નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રકોપ. નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આ છે આપની વિશ્વસનીય સમાચાર ચેનલ પ્રકોપ ન્યૂઝ. આજે ગાંધીનગરના પ્રેક્ષા ભારતી કોબા ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાની ખાસ ઉજવણીના સમાચાર લઈ આવ્યા છીએ. આ મેળામાં 1737 જેટલા લાભાર્થીઓને 2 કરોડ 80 લાખ રૂપિયાની સહાય વિતરણ કરવામાં આવી છે. આ ગરીબ કલ્યાણ મેળાનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલ રાજપૂતના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા લાભાર્થીઓને સંબોધ્યા હતા. શિષપાલ રાજપૂતે જણાવ્યું કે સમાજના છેવાડાના લોકોને ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી સહાય પહોંચાડવી એ સરકારની મુખ્ય જવાબદારી છે. આ મેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2009થી શરૂ કરવામાં આવ્યા હતા અને આજે તેઓ ગરીબો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. આ ગરીબ કલ્યાણ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને પછાત વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે. આ મેળામાં નાગરિકોને વિવિધ સરકારની સહાય યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો છે, જેનાથી તેમની આજીવિકા વધુ સુનિશ્ચિત બની છે. અમે તમને વધુ સમાચાર અને સમાચારના વિશ્લેષણ સાથે મળશે. આ સુધી માટે આ તો આટલું જ. નમસ્કાર. मैं देगाम की रहवासी हूँ. देगाम नगर पालिका में से मेरी अम्मी को सहायता मिली है विधवा फॉर्म के लिए, और मेरी अम्मी को चेक मिला है, और उसके वजह से मेरी अम्मी कुछ भी काम कर सकती है. हेलो, हाँ नमस्कार सर. અમારે જે આ બહેનો સાથે આવેલી છે, અમારે ઓછામાં ઓછું 2007થી સખી મંડળ ચાલે છે અને અમારા 4 મંડળ ચાલે છે, અને અમે પહેલાં નાના પાયેથી કામ ચાલુ કર્યું છે. તો કોઈ બહેનો સફાઈ કામ કરવા જાય છે, કોઈ ગૃહ ઉદ્યોગ નાસ્તાનો ચલાવે છે, કોઈ બ્યુટી પાર્લર ચલાવે છે, કોઈ રસોઈ કામ કરે છે, કોઈ ચાની કીટલીનો ધંધો કરે છે. અને અમે અત્યારે બહુ જ ખુશ છે. નાના પાયેથી અમે આટલા આગળ આવ્યા છે. અમારી બહેનો પણ ખુશ છે. અમારું પોતાનું મંડળ સેક્ટર 24 ગાંધીનગર શ્રીનગર હાઉસિંગ અને ગ્રુપની બહેનો બધી ઇન્દિરાનગર ગ્રુપની બહેનો છે, અને બધી બહેનોને લાભ મળે છે.
જ્યારે જોઈએ ત્યારે અમને પૈસા મળી જાય છે અને ઓફિસમાંથી બી પણ અમને સાથ સહકાર સારો છે. નમસ્કાર. હું જાલિયામાંથી આવું છું. મારું નામ સજનબેન મનુગીરી ગોસ્વામી છે. મને આ વિધવા સહાયના પૈસા મળ્યા એટલાથી હું આગળ આવીશ, હું મારું ઘર ચલાવી શકીશ. મને બહુ તકલીફ પડતી હતી, એ બદલ અત્યારે હું બહુ ઉપકાર અને સહારો આપું છું. એ બદલ મને ધન્યવાદ છે.